ખેડૂત ભાઈઓ, આપણા એરંડાના પાકમાં બજાર ભાવ અત્યારે જે કાંઈ ચાલી રહ્યા છે આ માર્ચ મહિનાના બીજા પખવાડિયા દરમિયાન એ ભાવોને આપણે જોઈએ તો વીતેલા લગભગ 2-2.5 મહિનાથી એકંદર ભાવોનું લેવલ આ પ્રમાણે રહ્યું છે. કોઈ બજારમાં કોઈ માર્કેટમાં થોડો ઘણો ફેરફાર ક્યારેક એકાદ બે દિવસ માટે આવે, 20 કિલોમાં 10-20 રૂપિયા કે 25 રૂપિયા, બાકી એકંદર આ પ્રમાણે બજાર ચાલતું રહ્યું છે. હવે અત્યારના દિવસોમાં જે ભાવ છે આપણા એરંડાના, એ ભાવને આપણે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોના હિસાબથી જોઈએ તો લગભગ 1050 થી લઈ અને 1100 રૂપિયા, 1150 રૂપિયા, અને ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડોને આપણે જોઈએ તો 1100 રૂપિયાથી લઈ અને 1250 કે અંતિમ ભાવ 1250 રૂપિયા સુધી આપણા ખેડૂતોને 20 કિલોના આપણને મળી રહ્યા છે. હવે આ પરિસ્થિતિ એરંડાની અત્યારના દિવસોમાં જે કાંઈ છે એમાં આગામી દિવસોમાં ફેરફારની કોઈ શક્યતાઓ હોઈ શકે કે કેમ, આ સવાલ આપણા દરેક ખેડૂતો માટે છે. કારણ કે અત્યારે હવે નવી સિઝનનો માલ આપણી પાસે લગભગ મોટા ભાગનો આવી ચૂક્યો છે. તો આપણે શું કરી શકીએ? એરંડામાં ભાવોની અપેક્ષાએ સંગ્રહ કરી શકીએ, અગર તો અત્યારના સમયમાં બજારને ધ્યાનમાં લઈ અને આપણે આપણા માલનો નિકાલ કરી શકીએ. તો આ મુદ્દાઓ ઉપર નિર્ણય કરવા માટે પરિસ્થિતિ જે કાંઈ હોય છે એ પરિસ્થિતિ એટલે કે બજારનો પાયો આપણે જો સમજી લઈએ તો એના આધારે આપણે આપણો નિર્ણય કરી શકીએ. તો આજે આ એપિસોડમાં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા એરંડાના પાયા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા એરંડાનું જે ફંડામેન્ટલ એટલે કે એનો જે માર્કેટ અને ઉત્પાદન, આ બધા મુદ્દાઓ સાથે સંયુક્ત રૂપમાં એનો જે પાયો હોય છે એ પાયાને સૌથી પહેલા આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો એરંડાનો પાક આપણા દેશની અંદર આપણા નાગરિક જીવનમાં રોજિંદા વપરાશમાં ખૂબ મોટા પ્રમાણમાં વપરાતી વસ્તુ નથી. એરંડાનો પાક જે કાંઈ છે એ મોટા ભાગે આપણે એને નિકાસલક્ષી ઉત્પાદન કહી શકીએ. કારણ કે આપણે ત્યાં જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાંથી 80% વધારે માલ આપણે ત્યાંથી દુનિયાના બાકીના દેશોમાં નિકાસ થાય છે. નિકાસ થયેલો જે કાંઈ માલ છે એ માલમાંથી કેટલીક ઔષધિઓ ક્યાંક તૈયાર થાય છે, તો ક્યાંક કેટલાક ઔદ્યોગિક હેતુ માટે એનો ઉપયોગ થાય છે. એટલે એરંડાના પાકનો જે ઉપયોગ અને વપરાશ છે એ ઉપયોગ અને વપરાશનું ફંડામેન્ટલ આ પ્રમાણે છે. હવે ઉત્પાદન કેટલું, ક્યાં અને કેવા રૂપમાં, તો આખી દુનિયામાં સૌથી મોટા એરંડાના ઉત્પાદક આપણે ભારત છીએ અને ભારતમાં આપણું રાજસ્થાન અને ગુજરાત સમગ્ર વૈશ્વિક ઉત્પાદનમાં 80% જેટલો હિસ્સો આપણો છે અને આખી દુનિયામાં નિકાસ કરતા સૌથી મોટા દેશ તરીકે આપણે છીએ. એટલે ઉત્પાદનમાં પણ આ પ્રમાણે ફંડામેન્ટલ એટલે કે ઉત્પાદનમાં પણ પાયો આ પ્રમાણે છે. હવે આ વર્ષમાં એટલે કે આ સિઝનના એરંડાના વાવેતર સમયમાં જે વિપરીત પરિસ્થિતિઓ નિર્માણ થઈ, ચોમાસાના કારણે, અતિવૃષ્ટિના કારણે, એરંડાના વિશેષ વાવેતરના વિસ્તારમાં જે પ્રમાણે પ્રતિકૂળતાઓ હતી, એ પ્રતિકૂળતાઓના કારણે આપણા ખેડૂત સમુદાયમાં એક અભિપ્રાય બન્યો હતો કે એરંડાનો પાક આ વર્ષે બહુ ઓછો રહેશે. બજારમાં પણ એ ચર્ચાઓ એ દિવસોમાં ચાલી કે આ વર્ષે એરંડાનો પાક બહુ ઓછો રહી શકે છે. અને એના આધારે બજાર વધવાની અપેક્ષા આપણા ખેડૂતોની પણ રહી અને બજાર સાથે જોડાયેલા કેટલાક પરિબળોની પણ રહી. પરંતુ એકંદર નવો પાક આવે ત્યાં સુધી આપણા તરફથી ગયા વર્ષનો પાકેલો જૂનો માલ નિરંતર બજારની જરૂરિયાત પ્રમાણે બજારમાં જતો રહ્યો. ક્યારેક 2-5 દિવસ માલ બહુ કંટ્રોલમાં આવે તો 15-20 કે 25 રૂપિયાનો ભાવ વધારો મળ્યો, બાકી સરવાળે સરેરાશ બજાર આખા સિઝન દરમિયાન આપણે જોઈએ તો આ ભાવની આસપાસમાં બન્યું રહ્યું છે. અત્યારે હવે સ્થિતિ નવો પાક આવી ગયા પછીની શું છે? તો નવો પાક આવી ગયા પછીની જે સ્થિતિ છે એ લગભગ આપણે પાછળના વર્ષના ધોરણે જ આપણે આ સ્થિતિને મૂલવી શકીએ. આપણે ત્યાંથી જે કાંઈ નિકાસ થઈ રહી છે એ નિકાસના આંકડાઓમાં કોઈ લાંબો ટૂંકો તફાવત નથી. જે રૂપમાં નિકાસ વિતેલા વર્ષમાં થતી હતી એ જ રૂપમાં અત્યારે નિકાસ થઈ રહી છે.
સાથે સાથે જે રૂપમાં માલ બજારમાં આવતો હતો એ જ રૂપમાં માલ બજારમાં આવી રહ્યો છે. અત્યારના દિવસોમાં એરંડીનો પાક આપણા ગુજરાતના બજારોમાં બધા મળી અને લગભગ દૈનિક 70,000 બોરીથી વધારે માલ આવી રહ્યો છે. હવે માર્કેટમાં આ પ્રમાણે જ્યારે માલ આવતો હોય ત્યારે સીધે સીધા આપણે ખેડૂતો પણ વેપારીઓ સાથે જે કામકાજ કરતા હોય એ ઘરે બેઠા એ માલનો પણ એક પ્રકારનો જથ્થો બજાર સુધી જતો હોય છે. હવે આ પરિસ્થિતિમાં આપણે ઉત્પાદન ઓછું છે એવી જે સમજણ વાવણીના સમય દરમિયાન અને ત્યાર પછી લગભગ 3 થી 4 મહિના માટે આપણે સૌ જે વિચારતા હતા આ પ્રમાણેનું ચિત્ર અત્યારે બજારમાં નથી દેખાઈ રહ્યું. માલ આપણે જે બજાર સુધી પહોંચાડી રહ્યા છીએ એ માલ દર વર્ષની સિઝનમાં જે માલ જતો હોય એના કરતા કોઈ લાંબા ટૂંકા ઘટાડાના આંકડાઓ સાથે માલ નથી જઈ રહ્યો. એકંદર સરેરાશ થોડી ઘણી ઘટ સાથે માલ જતો હોય તો એ જ પ્રમાણે માર્કેટ નિકાસના આંકડે બેઠું છે. એટલે જે કાંઈ નિકાસમાં માલ જાય છે આપણો અગર તો ઘર વપરાશમાં જતો હોય આ બધી બજારની જે જરૂરિયાત એટલે કે બજારનું જે કદ છે એ જ પ્રમાણે આપણા તરફથી માલનો પુરવઠો જઈ રહ્યો છે. હવે આ પ્રમાણે આખું બિલકુલ સ્પષ્ટ સમાન લેવલે બંને બાજુના પ્લેટફોર્મ હોય ઉત્પાદનનું અને જરૂરિયાતનું તો વિશેષ ભાવ વધવાની શક્યતાઓ એરંડા જેવા પાકમાં રહેતી નથી, કારણ કે એ બહુ મર્યાદિત રૂપમાં ઉપયોગમાં આવતી ચીજ છે. કોઈ વિશેષ જરૂરિયાત એની તાત્કાલિક ધોરણે ક્યાંય ઊભી થઈ જાય ને બીજે ક્યાંય ઉત્પાદનમાં કાપ આવે આવું તો કંઈ છે નહીં. આખી દુનિયામાં જે કાંઈ ઉત્પાદન ગણીએ એ આપણી પાસે છે. હવે આપણી પાસે જે ઉત્પાદન હોય અને જે આવી રહ્યું છે અત્યારે એ બધું બજારની જરૂરિયાત પ્રમાણે આવી રહ્યું છે. તો બહારથી ક્યાંયથી જે કાંઈ માલ આવતા હોય એનો કોઈ જથ્થો હોય એનું કોઈ મોટું પ્રમાણ હોય ને એના ઉપર અસર થાય વિપરીત બજારમાં માલ ઓછો આવે આવી કોઈ શક્યતા નથી. જે કાંઈ આપણી પાસે પાકે છે અને પાક્યું છે આ વર્ષમાં કેટલોક જથ્થો ગયા વર્ષનો આપણી પાસે સંગ્રહિત છે. તો આ બધું મળી અને બજારની જરૂરિયાત પ્રમાણે બજારમાં માલ જઈ રહ્યો છે. અત્યારના દિવસોમાં સ્થિતિ આ છે અને આગળના દિવસોમાં જે પ્રમાણે અત્યારે નિકાસ થઈ રહી છે એ જ પ્રમાણે જો નિકાસ થતી રહે અને આ પ્રમાણે માલની આવકો બજાર સુધી પહોંચતી રહે તો વિશેષ ફેરફારની કોઈ શક્યતાઓ નથી. હવે નિકાસની માંગ વધવાની શક્યતાઓ કેટલી? નિકાસની માંગ વધે તો આપણા પુરવઠાના હિસાબથી સામે આપણને ભાવ વિશેષ મળે, પણ નિકાસ માંગ એરંડાના પાકમાં કોઈ મોટા ઉછાળે વધી જવાની શક્યતાઓ નથી. તો આ જે વાસ્તવિકતા છે અંદાજ ઉત્પાદનના આપણે જે મુકતા હતા એટલા બધા નીચા ઉત્પાદનો નથી. ઉત્પાદનો બજારની જરૂરિયાત પ્રમાણે હોય એવું અત્યારે આપણા તરફથી જતા માલના આધારે સાબિત થઈ રહ્યું છે. આપણે એ દિવસોમાં જે કાંઈ કકળાટ કર્યો હોય એ કકળાટ અત્યારે બજારમાં સ્પષ્ટ રૂપમાં દેખાઈ રહ્યો નથી. આપણો એ સમયનો કકળાટ કદાચ આપણા મુખ્ય એરંડા વાવેતર વિસ્તારમાં વાવેતર ઘટ્યું છે તો એની સામે નવા વિસ્તારો આપણે ત્યાં વાવેતરના બન્યા હશે અને એ નવા બનેલા વાવેતરના વિસ્તારો તરફથી પણ બજારમાં માલ જઈ રહ્યો છે. એટલે ઉત્પાદનમાં જે ઘટાડાના આંકડાઓ આપણે માનતા હતા ખેડૂતો તરીકે એવા કોઈ ઘટાડાના આંકડા દેખાઈ રહ્યા હોય એવું લાગતું નથી. અંતિમ આંકડો હજી સિઝનની શરૂઆત છે એટલે અત્યારે કોઈ બાજુથી સ્પષ્ટ ન થઈ શકે, પણ આગામી 5-15 દિવસમાં એ પણ સ્પષ્ટ થઈ જશે કે ખરેખર ઉત્પાદન કેટલું છે. એટલે ઉત્પાદન આંકડાઓ જ્યારે આવે ત્યારે જુદી વાત છે, પણ અત્યારે બજારની જરૂરિયાત પ્રમાણે માલ જઈ રહ્યો છે અને વિશેષ કોઈ ડિમાન્ડ કોઈ બાજુથી નીકળવાની શક્યતાઓ દેખાતી નથી. એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણા એરંડા પર આપણે નિર્ણય કરવાનો છે. મિત્રો, કેટલું રાખવું, કેટલું વેચવું, બધું વેચી દેવું કે બધું રાખવું, કેટલો સમય સુધી રાખવું, આ બધું આપણે વ્યક્તિગત રૂપમાં આ પ્લેટફોર્મના આધારે નક્કી કરવાનું રહે છે. અને આપણા એરંડાના પાક પર જે કાંઈ નિર્ણય આપણે કરીએ એ નિર્ણય બજારની જરૂરિયાતની સમજદારીના હિસાબથી કરીએ. મિત્રો, આજના દિવસે એરંડાના પાકની પરિસ્થિતિ, જરૂરિયાત, આ તમામ ફંડામેન્ટલ મુદ્દાઓ એટલે કે પ્રાથમિક અને પાયાના મુદ્દાઓ પર જ્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.